નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણે આંખોની અંદર દુખાવો થતો હોય, આંખોની અંદર ગરમીનો અનુભવ પણ થાય, આંખો લાલ પણ થઈ જતી હોય છે અને કોઈક એવા સંજોગો સર્જાય આપણા શરીરની અંદર ઘણી એવી નાની મોટી બીમારીઓ હોય તો એની સાથે આંખોની અંદરથી કન્ટિન્યુ પાણી પણ આપણે નીકળતું જોવા મળી શકે છે. તો એ બધી જે તકલીફો થાય છે તો આંખોની અંદર આજના વિડીયોની અંદર આપણે જ આયુર્વેદિક ઇલાજ વિશે વાત કરીશું કે આંખોની અંદર ગરમી થાય અને દુખાવો થાય એની સાથે તો એનું આપણે ઈલાજ કઈ રીતના કરી શકીએ અને જડમૂળથી આપણે કઈ રીતના દૂર કરી શકીએ. તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આંખોની અંદર જો ગરમી થાય, માની લો કે જે વ્યક્તિઓને આંખો સંબંધી કોઈ પણ અંશે કોઈક ને કોઈક તકલીફ હોય તો એ સમય જતાં વધી શકે અને આપણે આંખોની ગરમી જો ઓછી ના થાય તો આપણે રતાંતરાપણાનો ભોગ પણ બની શકીએ. તો રતાંતરાપણાનો જો તકલીફ થાય તો આપણને ઘણી એવી અસહ્ય કાયમ માટે તકલીફ આપણને ભોગવવી પડી શકે. તો ખાસ કરીને એવા વ્યક્તિઓ રાત્રે જોવામાં ખૂબ તકલીફ થતી હોય છે અને બાઇક પણ આપણે સારી રીતે ચલાવી ના શકીએ અને ભૂલથી જો સામેથી ફોકસ આપણી આંખ પર લાગી જાય તો આપણે અસહ્ય આંખોની અંદર દુખાવો પણ થતો હોય છે, આંખો લાલ પણ થઈ જાય છે. તો આંખોની અંદર ગરમી થાય અને એ લાંબા સમય સુધી ગરમી રહે તો એ આપણે રતાંતરાપણાનું આપણે ભોગ બની શકીએ. એટલે એ કન્વર્ટ થઈ જાય, જે ગરમી છે એનો પ્રભાવ વધી જાય એટલે એ રતાંતરાપણાની તકલીફ આપણને ભોગવવી પડી શકે. તો કદાચ મિત્રો તમને એવો અનુભવ થતો હોય કે આંખોની અંદર ગરમી થાય છે તો તમે પ્રેક્ટિકલી અનુભવ પણ કરી શકશો કે આ રીતે હાથ મૂકો અથવા તો આ રીતે મૂકો. તમે આ રીતે આંગળી મૂકો તો પણ તમને પ્રેક્ટિકલ અનુભવ થઈ જશે કે આંખોની અંદર ગરમીનું પ્રમાણ કેટલું છે, ગરમી કેટલી છે. તો એ પણ તમે અનુભવ કરી શકો. તો હવે અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય, અનુભવ ના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે સૌથી પહેલાં તો આંખોની ગરમી આપણે કઈ રીતના દૂર કરી શકીએ એના માટે આયુર્વેદિક 2 ઔષધિ છે અને તમે ઘરે બેઠા જ પણ તમે એનો ખૂબ સરળતાથી અને દરરોજ જો તમે એનો ઉપયોગ કરશો તો આંખોની ગરમી ધીરે ધીરે કરીને શાંત થઈ જશે, ઓછી થઈ જશે અને આપણે રતાંતરાપણાના જે પ્રભાવ છે એનું આપણે દૂર કરી શકીએ અને એનાથી આપણે બચી શકીએ. તો સૌથી પહેલાં તો આંખોની અંદર ગરમી થાય તો તમને એક પ્રેક્ટિકલી આ નુસ્ખો અપનાવશો, ત્યારબાદ આપણે આયુર્વેદિક ઔષધિ વિશે વાત કરીશું. આંખોની અંદર ગરમી થાય તો તમે થોડા ઘણા અંશે બરફના ગાંગડા લઈ લો, એ રૂમાલની અંદર બાંધી દો, એટલે કે ને પટ્ટો વાળી દો અને ત્યારબાદ તમે આંખો પર આ રીતે ધીરે ધીરે મૂકો, ફરી નાખો, ધીરે મૂકો, એ રીતે તમે કરશો એટલે આંખોની જે ગરમી છે એ ધીરે ધીરે કરીને ઓછી થઈ જશે એટલે તમને રાહતનો અનુભવ મળી શકશે. એની સાથે ગરમીના કારણે જે દુખાવો થાય છે એ પણ ધીરે ધીરે કરીને ઓછો થઈ જશે. આ પ્રેક્ટિકલી અનુભવ પણ તમે કરી શકશો. હવે જે મેઇન પ્રોબ્લેમ છે એ ગરમી કઈ રીતના આંખો સુધી પહોંચે છે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ. તો સૌથી પહેલાં તો તમારે આપણે ગુવારનું શાક તો ખાઈએ જ છીએ પણ એ ગુવાર નથી ખાવાના, ફક્ત ગુવારના જે નવી કૂપળું પાન હોય ને, નવી ફ્રૂટ નીકળતી હોય એ નવી તાજી કુંબળી એનું શાક તમે ખાવાનું ચાલુ રાખો અઠવાડિયામાં 1 થી 2 દિવસ તો પણ તમને ધીરે ધીરે કરીને આંખો સંબંધી જે કંઈ તકલીફ છે, ગરમી છે એ શાંત થઈ જશે. પણ બને ત્યાં સુધી શુદ્ધ હોવી જોઈએ ગુવારનો છોડ, એની ઉપર કોઈ કેમિકલ છંટકાવ, દવાનો છંટકાવ ના હોવું જોઈએ, એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. અને બીજા નંબરે છે મિત્રો, આપણે રસોડાની અંદર જ તો મળે છે એ છે જીરું. જીરાનું પાવડર તમે બનાવી દો અને સવારે અથવા સાંજે તમારી ઈચ્છા અનુસાર થોડા ઘણા છે તમે એને ફાંકી મારો. બસ તમારી ઈચ્છા હોય એ દિવસે તમે એને ફાંકી મારવાનું રાખો તો પણ તમને આંખોની જે ગરમી છે ધીરે ધીરે કરીને ઓછી થઈ જશે અને આપણે રતાંતરાપણાના જે પ્રભાવ છે એ ધીરે કરીને ઓછો થઈ જશે અને આપણે એ કાયમ માટે એમાંથી આપણે છુટકારો મેળવી શકીશું. હવે ત્રીજા નંબરે છે મિત્રો, આપણે નાગરવેલના પાનનો રસ એ પણ તમે આંખોની અંદર નાખી શકો 1 થી 2 ટીપા, તો પણ તમને એની અંદર જે ગરમી થાય છે એની અંદર તમને રાહત મળી શકશે. અને સૌથી ઉત્તમ એક વનસ્પતિ છે એ છે મિત્રો બીલી. તો બીલીના ગુણધર્મ તો આપ સૌ જાણો જ છો, એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય, એ કેટલા અંશે કામ કરે છે.
તો બીલીના પાનનો રસ આપણે પીવાનો છે મિત્રો. એની અંદર નથી કોઈ મધ નાખવાનું, નથી કોઈ મીઠું નાખવાનું, નથી કોઈ હળદર. ફક્ત એનો પ્યોર રસ બનાવો પાંદડાનો અને તમે અડધો કપ 1 કપ પણ તમે પી શકો દરરોજ સવારે. એનો જો તમે ઉપયોગ કરશો તો મિત્રો એની અસર કઈ રીતના થશે એ હું તમને જણાવી દઉં કે એનો રસ જો આપણે પીશું તો આપણા પેટની અંદર કદાચ તમને એવો અનુભવ થતો હોય કે ગરમી થતી હોય, તમને ભોજન બાદ એવો અનુભવ થતો હોય કે પેટની અંદર થોડા અંશે બળતરા જેવા થાય છે, જલન જેવું થાય છે અને ગરમીનો અહેસાસ જો તમને થતો હોય, આંતરડાની અંદર પણ ઘણી વખત આપણે કોઈકને કોઈક અંશે એવો અનુભવ થતો હોય છે. તો પેટની જે ગરમી છે એ મિત્રો ગરમી ધીરે ધીરે કરીને આપણા ગળા સુધી પહોંચે અને ત્યારબાદ એ નસો દ્વારા આપણી આંખો સુધી પહોંચે, જેના કારણે આપણે આંખોની અંદર ગરમીનો અનુભવ થાય. એટલે શરીરની જે આંતરિક ગરમી છે એ મિત્રો ધીરે ધીરે કરીને આપણે માથા સુધી પહોંચે અને ત્યારબાદ આપણે એ તકલીફ થાય અને ઘણી વખત એ જે ગરમીનો પ્રભાવ વધી જાય તો આપણે છાતીની અંદર પણ દુખાવો થાય, હોજરીની અંદર પણ ગરમીનો અનુભવ થાય અને એવા સંજોગો સર્જાય તો આપણે અચાનક પરસેવો પણ આપણા શરીર પર બની શકે. તો એ ગરમી જે આંતરિક ગરમીના કારણે આપણે આંખો સુધી તકલીફ પહોંચી શકે છે. તો બીલીના પાનનો રસ પીવાથી શરીરની આંતરિક ગરમી છે એ ધીરે ધીરે ઓછી થઈ જશે, પેટની ગરમી ઓછી થઈ જશે, હોજરીની અંદર જે ગરમી હોય પિત્તના કારણે એ પણ ઓછી થઈ જશે. એટલે એનો રસ પીવાથી સૌથી પહેલાં તો આપણે ભોજન લઈશું એ ભોજનનું ડાયજેશન સિસ્ટમ એકદમ 100% પ્યોર થઈ જશે. એટલે પેટની અંદર ગેસ, અપચો આ તે બધું થવાની કોઈ ચાન્સીસ રહેશે જ નહીં, જેના કારણે આપણું પેટ એકદમ સાફ સુથરું, કબજિયાત સંબંધી તકલીફ એ પણ મટી જશે. એટલે એ કમ્પ્લીટ એનું કામ કરશે. એટલે શરીરની અંદર જે ગરમી છે એ પણ થશે ને, જેના કારણે આપણે આંખો સંબંધી જે ગરમી અને દુખાવો થાય છે એ પણ તમને રાહત મળી શકશે. તો આ બીલીના પાનનો રસ તમે અડધો કપ 1 કપ પણ તમે પી શકો, જેથી કરીને આપણે આંખોની અંદર ગરમી, થાક, દુખાવો, આંખોની અંદર ઘણી વખત લાલાશ પડતો હોય, પાંપણ પર સોજું આવી જતું હોય એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. અને પાંપણ ઉપર સોજું આવી જાય અને ઘણી વખત આ નીચેના ભાગ પર તમને કાળા કાળા ધબ્બા દેખાય તો તમે એટલું પણ સમજી લેજો કે મારા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ થોડા ઘણા અંશે એનો પ્રભાવ વધી ચૂક્યો છે અથવા તો એનું લેવલ વધી ચૂક્યું છે. એનું પણ તમે ખાસ ધ્યાન રાખજો. આંખોની નીચે કાળા કાળા ધબ્બા તમને જોવા મળે તો એટલું સમજી લેજો કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ મારા શરીરની અંદર વધી ગયું છે. તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું હતું કે આંખો સંબંધી કદાચ તમને તકલીફ આ થતી હોય, ગરમી અથવા દુખાવાનો અનુભવ થતો હોય, આંખ થાકી જતી હોય તેવા સંજોગોની અંદર તમે સૌથી પહેલાં બરફ લઈ લો, રૂમાલની અંદર બાંધી અને આ રીતે તમે મૂકો, 5 મિનિટ 10 મિનિટ આ રીતે કરો અને ત્યારબાદ તમે બીલીના પાનનો રસ પીઓ અથવા તો જીરાનું ચૂર્ણ ફાંકી મારો તો તમને ઘણું સારું રિઝલ્ટ મળશે અને સમય જતાં આપણે જે રતાંતરણાપણાનો શિકાર બની શકીએ એ પણ બચી શકીએ. જો મિત્રો ગરમી ધીરે ધીરે કરીને આંખોની અંદર વધી જાય, દરરોજ આવી જો તકલીફ થાય તો સમય જતાં એ રતાંતરણાપણામાંથી કન્વર્ટ થઈ જાય અને આપણે રાતે કશે કામ કરવાનું, જવાનું, બાઇક ચલાવવાનું એમાંથી બિલકુલ પણ આપણે કામ ના કરી શકીએ અને જીવવામાં ખૂબ તકલીફ આપણને થઈ શકે. તો આ ચોક્કસપણે તમારા આ જે વિડીયો છે એ તમારા મિત્રોની અંદર પણ શેર કરજો. કદાચ કોઈક મિત્રને આંખો સંબંધી આ ગરમી થતી હોય તો એ આયુર્વેદિક રીતે ઘરે બેઠા જ આ ઉપચાર અપનાવી શકે અને આંખો સંબંધી જે કંઈ તકલીફ થાય છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.